અરવલ્લી જિલ્લાના કોકાપુર ગામમાં રાત્રિ સભા યોજાઈ. છેવાડાના માનવીને સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપવા અને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવા યોજાઈ રાત્રિ સભા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા. લોકોને આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, રસીકરણ અભિયાન, અતિ જોખમી સગર્ભા યોજના, ટીબી મુક્ત અભિયાન, નમોશ્રી યોજના, ખેતીવાડીની વિવિધ યોજનાઓ જેવી કે કિસાન સમૃદ્ધિ યોજના, ટ્રેક્ટર ઝટકા મશીન, પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ, જમીન માપણી માટે રિસર્વે કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, શૌચાલય યોજના, ગંગા સ્વરૂપ સહાય, વયવંદના સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિધવા સહાય યોજનાના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા. આ રાત્રિ સભા ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ સંજય કેશવાલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુચારા, પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીના સહિત જિલ્લા સંકલનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી.